મારા શાળાને મારી બહુ ચિંતા હતી, ત્યારે મેં તેને ખુશ કરવા માટે મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું। એક રાત્રે હું મારા શાળાના ઘરે હતો। મેં મારા ભાઈ ભાભીના કપડાં પહેર્યા અને ધીમે ધીમે તેમના રૂમમાં ગયો। પછી મારા ભાઈ ભાભીએ મને તેમની પત્ની માન્યું। મારું લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે મારે એક હેન્ડસમ છોકરા સાથે લગ્ન કરવાનું હતું। હું દેખાવડો હતો, પણ હું ખૂબ જ ગરીબ હતો। તેથી જે છોકરાઓ સારા દરજ્જાના હતા તેઓ ગરીબ અને નીચ હતા। તેથી હું ઘણા વર્ષોથી લગ્ન કરવા માંગતો ન હતો, અને મારા વાળ સફેદ થવા લાગ્યા। મારા પિતા મૃત્યુ પામ્યા હતા, અને મારી માતા પણ બીમાર હતી। મને મારા ભવિષ્યની થોડી ચિંતા હતી। મારા લગ્નની અસર મારી માતાને પણ થઈ હતી, અને મારા ભાઈ અને ભાભીએ મને થોડો માર મારવાનું શરૂ કર્યું, પરંતુ હું જીતવા માટે મક્કમ હતો। હું ઈચ્છતી હતી કે મારા પતિ મારા જેવા સુંદર અને સમૃદ્ધ બને, કારણ કે હું ગરીબીથી કંટાળી ગયો હતો। પણ એક દિવસ અને મારા પરિવારના સભ્યોએ મને છોકરાનો ફોટો બતાવ્યો હતો। તે ખૂબ જ સુંદર હતો, અને જે દિવસે તે મારી દરખાસ્ત લઈને આવ્યો હતો તે દિવસે તે તેની સાથે ઘણો સામાન લઈને આવ્યો હતો। મને ખાતરી થઈ ગઈ કે આ છોકરો ખૂબ જ અમીર છે। હું 7મા સ્વર્ગમાં હતો। હું તેનો આનંદ માણી રહ્યો હતો। મારા જે સપના હતા તે સાકાર થઈ રહ્યા હતા। થોડા દિવસો પછી મારા લગ્ન થયા। મારા લગ્ન થયા ત્યારે હું ખૂબ ખુશ હતો, પણ લગ્નની પહેલી રાતે મારી બધી ખુશીઓ ઉડી ગઈ, કારણ કે મારા પરિવારે મને મારા પતિની યુવાનીનો ફોટો બતાવ્યો હતો। તે ખૂબ જ સુંદર હતો, પરંતુ હવે તેની ઉંમરને કારણે તે નાશ પામી રહી હતી। મારી ભાભીએ મારી સાથે છેતરપિંડી કરી હતી, પણ હવે મારા લગ્ન થઈ ગયા હતા। મારી ધીરજ હતી। જો મેં મારા પતિને છૂટાછેડા આપ્યા હોત તો મારે છૂટાછેડાનું પરિણામ ભોગવવું પડત। હું બદનામ થયો હોત, અને કોઈએ મારી સાથે લગ્ન કર્યા ન હોત। ત્યારે પણ મારા સાસરિયાના ઘરમાં સાસુ કે સસરા નહોતા। મારા પતિ અને તેમના મોટા ભાઈનો નાનો પરિવાર હતો, અને હું અહીં શાસન કરવા જઈ રહ્યો હતો। પરંતુ એક દિવસ મારા શાળાએ તેના ભાઈને કહ્યું કે તે હવે લગ્ન કરવા માંગે છે। આ સાંભળીને હું ખુશ થઈ ગયો કે હવે હું તેના માટે છોકરી જોવા જઈશ। પરંતુ તેણે મને કહ્યું કે તેણે પહેલેથી જ એક છોકરી પસંદ કરી છે અને તે ત્યાં લગ્ન કરવા માંગે છે। તેથી અમે ત્યાં જઈને તેના લગ્ન નક્કી કર્યા, અને મારી વહુના પણ લગ્ન થઈ ગયા। મારા શાળાની પત્ની તેની સાથે તેના રૂમમાં ગઈ, કારણ કે તે દિવસે તે ખૂબ જ થાકી ગયો હતો। સાંજે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં મારા ભાઈ ભાભીના રૂમમાં જોયું। આ સમયે લોકો શું કરી રહ્યા હતા તે આશ્ચર્યમાં હતું। મેં વિચાર્યું કે હું તેને પૂછીશ કે શું તે ખાશે, પરંતુ જ્યારે મેં આ જોયું ત્યારે મને એક વિચિત્ર લાગણી અનુભવાઈ કે મારી ભાભીએ મારા શાળાના કપડાં પહેર્યા હતા। આ જોઈને હું ચોંકી ગયો, કારણ કે મને તે છોકરી હંમેશાથી ખૂબ જ વિચિત્ર લાગી હતી। હું તેને જોઈને ચોંકી ગયો। અમે એકબીજા સાથે વાત કરતા હતા, પણ તે શું બોલી રહ્યો હતો તે હું સાંભળી શકતો ન હતો, પણ હું તેને જોઈ રહ્યો હતો, અને પતિ પત્ની એકબીજા સાથે વાતો કરતા હતા। હું તેને જોઈને ચોંકી ગયો। ડોટ અને પતિ પત્નીના ચહેરા જોઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે તે જ સમયે મારા શાળાની પત્ની તેના પતિના કપડાં પહેરીને ઘરની બહાર નીકળી ગઈ હતી। જ્યારે મારો સાળો તેની પત્નીના કપડાં પહેરીને સૂઈ ગયો હતો ત્યારે મેં આ જોયું અને મારા રૂમમાં આવીને ચિંતામાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે મારે મારા પતિને આ બધું કહેવું જોઈએ કે નહીં। પરંતુ તે રાત્રે મેં મારા પતિને આ વિશે જણાવ્યું ન હતું, અને જ્યારે સવાર થઈ ત્યારે મારા પતિની પત્ની ઘરે આવી અને પોતાના રૂમમાં સંતાઈ ગઈ। મેં રસોડાના દરવાજેથી આ બધું જોયું, પણ હું શાંત રહ્યો અને મારા પતિ અને પત્ની રસોડામાં આવ્યા ત્યારે નાસ્તો તૈયાર હતો। મેં જોયું કે મારા સાળાએ કાળો સૂટ પહેર્યો હતો અને તેની પત્નીએ પણ કાળી સાડી પહેરી હતી। નાસ્તા દરમિયાન બંને ખૂબ હસતા હતા અને હું વિચારી રહ્યો હતો કે રાત્રે તેમની સાથે શું થયું હતું। બીજા દિવસે હું ફરીથી મારા રૂમમાંથી બહાર આવ્યો અને મારા સાળાના ઘરની અંદર જોવા લાગ્યો। મારા સાળા પલંગ પર સૂતા હતા અને તેમની પત્ની બાથરૂમમાં હતી। જ્યારે તેણી બહાર આવી ત્યારે મેં જોયું કે તેણીએ તેના પતિનું પેન્ટ શર્ટ પહેર્યું હતું।
અને તેણે તેની લાંબી દાઢી તેની ટોપીમાં છુપાવી હતી, અને જ્યારે તેણીએ તેનું જેકેટ પહેર્યું ત્યારે તે એક શુદ્ધ છોકરા જેવો દેખાતો હતો. હું તેની સામે જોતો જ રહ્યો. કરણીની જેમ તે પણ તેના પતિ સાથે વાત કરતી હતી. હું દરવાજો બંધ કરીને તેના રૂમમાંથી બહાર આવ્યો. હું ઝડપથી શૌચાલયમાં ગયો, જ્યાંથી હું જોઈ શકતો ન હતો. મેં જોયું કે મારા શાળાની પત્નીનો દરવાજો ખુલી ગયો હતો અને ઘરની બહાર આવી હતી. પછી હું 3 રાત ચાલ્યો. મારા શાળાએ તેની પત્નીના કપડાં અને પેટ પર સૂટ પહેર્યો હતો. જ્યારે તેની પત્ની તેના કપડાં પહેરીને ઘરની બહાર જતી હતી ત્યારે હું સમજી શકતો ન હતો કે તે આવું કેમ કરી રહી છે. પછી એક રાત્રે કેટલાક લોકો અમારા ઘરે આવ્યા. હું મારા રૂમમાં હતો, અને થોડા સમય પહેલા મારા શાળાની પત્ની તેના કપડાં લેવા જતી હતી, અને 3 લોકો ત્યાં આવ્યા હતા, અને તેમના હાથમાં બંદૂક હતી. જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા ત્યારે તે સીધા મારા શાળાના રૂમમાં ગયા અને મારી વહુને તેમની સાથે લઈ ગયા. તેણે મારી વહુને બેભાન કરી લીધા. મેં જોયું કે મારી વહુ હજી પણ તેના પતિના કપડાં પહેરે છે. હું આ જોઈને ડરી ગયો કારણ કે તેના હાથમાં બંદૂક હતી. જો કોઈ તેની સામે આવે તો તેને ગોળી મારી દેતો હતો. હું એટલી ડરી ગઈ હતી કે હું નીચે પડી ગઈ, અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારા પતિની પત્ની ઘરે આવી હતી અને તેના રૂમમાં બેઠી હતી. મેં તેને કહ્યું, તું અહીં ખુશીથી બેઠી છે અને તારા પતિને કેટલાક લોકોએ મારી નાખ્યો છે. મેં તેને કહ્યું, હું તેને મારવાનો નથી. મેં તેને કહ્યું, હું તેને મારવાનો નથી. મેં તેને કહ્યું, તમે અહીં સુખેથી બેઠા છો, અને તમારા પતિનું કેટલા લોકોએ અપહરણ કર્યું છે. મારા શાળાની પત્ની ઘરે આવી. મેં તેને બધું કહ્યું, પણ તે હસવા લાગ્યો. મને લાગ્યું કે તે તેના પતિની ચિંતા કરશે. તે રડતા રડતા કહે, મારા પતિ જીવિત હશે કે નહીં. પરંતુ તે છોકરી ખૂબ જ વિચિત્ર હતી. તેણે કશું કહ્યું નહીં, અને હું ત્યાં ખુશીથી બેઠો હતો. મને ખબર નથી કે તે તેનો પતિ હતો કે મારો. મારા ભાઈ ભાભીના અપહરણથી હું ખૂબ જ દુઃખી હતો. હું તેના વિશે વિચારતો હતો અને ચિંતિત હતો. હું વિચારતો હતો કે મારી વહુએ કંઈક ખાધું કે નહીં. હું તેની સ્થિતિ વિશે વિચારતો હતો. તેના ગયા પછી હું રડતી રહી. તેના ગયા પછી હું રડતી રહી. લોકોએ મારી વહુની હત્યા કરી હોત તો? મને આ વાતની ચિંતા હતી, કારણ કે મને મારી વહુ પ્રત્યે ઘણો પ્રેમ હતો. હું તેની પત્ની જેવો પથ્થર દિલનો નહોતો. મારું હૃદય ખૂબ નરમ હતું. તેથી હું ઝડપથી મારા રૂમમાં ગઈ અને મારા પતિને બધું કહ્યું. આ સાંભળીને તેને પણ ચિંતા થઈ, કારણ કે તેનો એક ભાઈ હતો જે તેને ઘણો પ્રેમ કરતો હતો. મારા પતિએ મને પૂછ્યું, તેઓ કોણ હતા? મેં તેને કહ્યું, મેં તેમને જોયા નથી, પરંતુ હું જાણું છું કે તમારી ભાભી ખૂબ જ સ્માર્ટ છોકરી છે, અને આ છોકરી તમારા ભાઈના અપહરણ માટે જવાબદાર છે. પ્રથમ, હું મારા પતિની પત્નીએ મને સાંભળ્યું નહીં તેની ખાતરી કરવા માટે ત્યાં ગયો, પરંતુ તેની નજીક ન હતી. તેથી મેં મારા પતિને કહ્યું કે મને પહેલા દિવસથી જ તમારી ભાભી પર શંકા છે. આ છોકરી લગ્નમાં તારા ભાઈનો હાથ માંગી રહી છે. આ સાંભળીને મારા પતિ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું આ છોકરીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. પણ મેં તેને શાંત પાડ્યો અને કહ્યું કે પહેલા તું તારા ભાઈને ઘરે લઈ આવ. મારા પતિ તેની પાછળ ગયા હતા. મને ખબર નથી કે આગળ શું થવાનું હતું. ત્યારપછી સવારથી શાંતિ હતી, પણ મારા પતિ ઘરે આવ્યા ન હતા. મેં તેને ઘણી વખત ફોન કર્યો, પરંતુ તેણે મારા કોલનો જવાબ ન આપ્યો. આ ગરીબ છોકરી મને ગુસ્સો કરતી રહી, પણ મારા પતિએ મારી વહુને જલ્દી ઘરે લાવવી જોઈએ. પછી હું મારી વહુને કહીશ કે તમે આ સ્માર્ટ છોકરીને ફ્રી હેન્ડ આપીને ઘરની બહાર કાઢી મૂકી, કારણ કે તેણીએ પોતે જ તેના કપડાં ધોયા હતા અને મારી વહુને પહેરાવ્યા હતા. પરંતુ જ્યારે તે ઘરે આવશે ત્યારે હું મારા શાળાને કહીશ, પરંતુ તે હજુ ઘરે આવ્યો ન હતો. મને લાગ્યું કે મારી વહુ મારી વાત સાંભળશે અને સત્ય જાણશે. હવે તેને ખબર પડશે કે તેણે આ છોકરી સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે. પછી સાંજે મારા પતિ ઘરે આવ્યા. મારી વહુ પણ તેની સાથે હતી. હું આનંદથી રડી પડ્યો. મારા પતિ તમારા ભાઈને ઘરે લઈ આવ્યા હતા. મેં તેને પૂછ્યું, તમે ક્યાં હતા? તમારી પત્ની તમને જોઈને ખૂબ ખુશ થઈ. મેં તરત જ મારા પતિને આ વાત કહી.
જ્યારે તેની પત્ની આવી ત્યારે તેણે બીજું કંઈ કહ્યું નહીં. હવે મેં મારા પતિને સત્ય કહેવા કહ્યું, જે હું પાછી મેળવી શકી નહીં. પણ તે સમયે મારા શાળાની પત્ની આવી અને કહ્યું કે મને તારી બહુ ચિંતા હતી અને હું મારા રૂમમાં બેસી ગઈ અને તારા આવવાની રાહ જોતી હતી. મેં કહ્યું, પણ તું હજી ઘરે કેમ નથી આવ્યો? મને લાગ્યું કે મારા પતિ મારી વાત સાંભળશે અને સત્ય જાણશે. હવે તેને ખબર પડશે કે તેણે આ છોકરી સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે. પછી સાંજના સમયે મારા પતિ ઘરે આવ્યા. મારા પતિ તેમની સાથે હતા. આ જોઈને હું આનંદથી રડી પડ્યો. મારા પતિ તમારા ભાઈને ઘરે પાછા લાવ્યા હતા. મેં તેને પૂછ્યું કે તે ક્યાં ગયો હતો. તમારી વાર્તા સાંભળીને તમારી પત્ની ખૂબ ખુશ થઈ. મેં તરત જ મારા પતિને આ વિશે કહ્યું. મારા પતિની પત્નીએ આવીને વધુ કંઈ કહ્યું નહીં. મેં તેને તેની પત્ની વિશે સત્ય કહેવા કહ્યું હતું, જેથી તે તેની સાથે પાછો ન આવે. પણ આજે મારા શાળાની પત્ની આવી અને કહે, મને તારી બહુ ચિંતા હતી અને હું મારા રૂમમાં બેસીને તારા સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી. આ સાંભળીને હું ચોંકી ગયો. આ છોકરી ઘણી નાની હતી, પરંતુ પહેલા તેણે તેના પતિનું અપહરણ કર્યું અને હવે તે તેની સામે પાપ વિનાનું કૃત્ય કરી રહી હતી. માટે પરંતુ તે પહેલા મારા પતિએ તેને રોકી. આ જોઈને મેં મારા પતિ સામે જોયું અને પૂછ્યું, તમે તમારા ભાઈને આ કરતા કેમ રોક્યા? જો આ છોકરીને આ સ્વતંત્રતા આપવામાં આવી હોત તો મને શાંતિ મળી હોત. તે તારા ભાઈને આવું કરતા કેમ રોક્યા? આ છોકરી પરિવારની દુશ્મન છે. તેણીને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આ સાંભળીને મારા પતિ પત્નીને ગણું. તો તમે મને દુશ્મન કેવી રીતે કહી શકો? મેં મારા પતિને કહ્યું કે આ છોકરીએ તમને આ બધું કહ્યું છે, તેથી તમારે તેના પર ગુસ્સો કરવો જોઈએ નહીં. મેં મારા પતિને કહ્યું કે આ છોકરીએ તમને આ બધું કહ્યું છે ને? મેં તેને પૂછ્યું. મારા પતિએ ગુસ્સામાં કહ્યું, આ વાત મને તે સમયે ખબર પડી જ્યારે હું મારા ભાઈને લેવા ગયો હતો. તમારી પત્નીએ આ ન કર્યું, પરંતુ તમે આની પાછળ હતા. મારા પતિએ જે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગઈ. મેં આ પરિવાર માટે ઘણું કર્યું હતું, પરંતુ આ પરિવારના તમામ સભ્યો મારા પર આરોપ લગાવતા હતા. મેં મારી ચાદર તરફ જોયું અને ઉદાસ ચહેરા સાથે કહ્યું, મેં આ નથી કર્યું, આ લોકો મારા પર આરોપ લગાવી રહ્યા છે. આટલું કહીને હું રડવા લાગી. ત્યાર પછી મારા પતિએ મારી સામે એક વિડિયો ચલાવ્યો, જેમાં 3 લોકો પોલીસ સ્ટેશનમાં ઊભા હતા અને મારપીટ કરી રહ્યા હતા. તેઓ પોલીસને આમંત્રણ આપતા હતા કે અમે જે વ્યક્તિનું અપહરણ કર્યું છે તેના ભાઈની પત્ની કોમલે અમને આ કામ માટે પૈસા આપ્યા છે. આ સાંભળીને હું શાંત થઈ ગયો. પણ વિડિયો જોયા પછી મારા શાળાની પત્ની મારા પતિને કહેવા લાગી કે જે દિવસથી તમારી પત્ની કોમલ અમને અમારા રૂમમાં જોઈ રહી હતી ત્યારથી મેં તમારા પતિની વાસ્તવિકતા જોઈ છે. ત્યારે મને ખબર પડી કે તમે અમને અમારા ઘરમાં રહેવા દેતા નથી. મેં તને મારા પતિના કપડાં પહેરાવીને ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો શોધી કાઢ્યો. અને મારા પતિ રાત્રે આવી ટીખળ રમતા હતા, જેથી તે એકલા હોય, પરંતુ તે નહોતા. હું તરત જ ઘરે પાછો આવ્યો. પણ મને ડર હતો કે મારી પત્ની ધ્યાન ન આપે, તેથી હું વહેલી સવારે પાછો આવવાનો ડોળ કરતો હતો. મારા શાળાની પત્નીનો અવાજ સાંભળીને મને નવાઈ લાગી. જ્યારે મારા પતિએ મારી તરફ જોયું ત્યારે મેં શરમથી માથું ઝુકાવી દીધું. પણ હવે મારી વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ હતી. તેને છુપાવવાનો કોઈ અર્થ નહોતો. ખરેખર મને મારા પતિ ગમતા નહોતા, પણ મને મારી વહુ ગમતી હતી. મને લાગ્યું કે મારા પતિ વૃદ્ધ છે, તે થોડા વર્ષો પછી મૃત્યુ પામશે. મારા પતિ જેટલો ડરામણો ન હતો, તેમ છતાં તે વૃદ્ધ દેખાતો હતો. તેના માટે હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, કારણ કે તે મારી જેમ સુંદર હતી અને મારા પતિએ હજુ લગ્ન કર્યા ન હતા. તેથી મારી ઈચ્છા હતી કે તે લગ્ન ન કરે, પરંતુ તેણે આ સુંદર છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને હું તેની પત્નીને નફરત કરતો હતો. મારી ઈચ્છા હતી કે મારા પતિ તેની પત્નીને મફતમાં સવારી આપે અને તેને ઘરની બહાર કાઢી મૂકે. હું તેનું અપહરણ કરવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ મારો પ્લાન નિષ્ફળ ગયો. પરંતુ મારા પતિએ મને મફતમાં સવારી આપી. હું મારી બહેન માટે ભયાવહ હતો, પરંતુ હું તેના માટે પડી ગયો.
તો મિત્રો, આપણે આપણા દેખાવ પરથી ન પરખવું જોઈએ. આપણે હંમેશા તમારા જીવનસાથી માટે વિશ્વાસપાત્ર રહેવું જોઈએ, નહીંતર ખરાબ વસ્તુઓ થશે.